નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અક્ષય તૃતીયાનું નામ સાંભળીએ ને એટલે આપણે માં લક્ષ્મી યાદ આવે ને માં લક્ષ્મી યાદ આવે ને ત્યારે આપણે આપણી કુંડળીમાં શુક્રનો ગ્રહ જરૂર યાદ કરવો પડે. તો મિત્રો, આ શુક્ર જ્યારે નબળો પડે ને ત્યારે આપણા જીવનમાં ઘણી બધી તકલીફ આવે. શુક્ર સૌથી પહેલાં આવે પતિ પત્ની, લક્ષ્મી, આરામ, આરામ, પતિ પત્ની વચ્ચેનો શારીરિક સંબંધ, આપણા શરીરમાં હાડકાં, ચામડી, જોઈન્ટ્સના જેલ, આ બધી વસ્તુ એની સાથે જોડાયેલી છે. અને સૌથી મોટી વસ્તુ માનવ જીવનમાં લક્ષ્મી, પૈસો, સુખ, ઐશ્વર્ય, આ બધી વસ્તુ અહીંયાથી આપણને મળે છે. અને જ્યારે આ બધી વસ્તુઓ આપણને ન મળતી હોય અથવા મેળવવામાં તકલીફ પડે ને ત્યારે આપણે માં લક્ષ્મીને પ્રાર્થના તો કરીએ જ છીએ, પણ સાથે સાથે જો નાના નાના ઉપાય કરીએ ને તો ચોક્કસ ફાયદો થાય. તો ઘણી વખત આપણને એવું લાગે કે ભાઈ કોઈની નજર લાગી ગઈ, મારી આવક ઘટી ગઈ, કામ નથી ચાલતું, હું શું કરીશ? આ દિવસે એક સરસ ઉપાય કરો. 4-5 લવિંગ અને એક કપૂરનો ટુકડો તમારા ઘરના બ્રહ્મસ્થાન પર મૂકીને સળગાવી દો. ચોક્કસ તમારા ઘરમાં કોઈની નજર લાગી છે, કોઈએ કંઈ કર્યું, બધું પૂર્ણ થઈ જાય. આ ઉપાયથી ઘરમાં સુખ શાંતિ વધે અને કુટુંબના સભ્યોમાં પ્રેમ વધે. બીજો, ઘણા લોકો પોતાના શુક્રને બહુ સરસ રીતે સાચવતા હોય. સારો દેખાવ, સરસ રહેવું, ચોખ્ખા કપડાં પહેરવા, ઘણા બધા એવા નિયમો પાળતા હોય, છતાં પણ એના શુક્રમાં કોઈ ફરક નથી પડતો, એને એનું ફળ નથી મળતું. તો આવા લોકોએ બહુ નાનકડો ઉપાય, આપણું જે બરાસ કપૂર આવે ને એનો એક ટુકડો સફેદ રૂમાલમાં બાંધીને જમણી બાજુના ખિસ્સામાં પેન્ટમાં રાખો, અથવા તમારા હૃદય જે ડાબી બાજુ શર્ટનું ખિસ્સું છે એમાં રાખો. આટલો નાનો ઉપાય તમારી આખી પર્સનાલિટી બદલશે અને તમને ખૂબ આગળ લઈ જશે. હવે ત્રીજો ઉપાય બહુ મહત્વનો છે. ધંધો નથી ચાલતો તો શું કરવું જોઈએ? એક કાચનો બાઉલ લો, એમાં 7 કપૂરની ટીકડી, 2 ફટકડીની ટુકડી અને એક નાની આખા મીઠાની ગાંગડી મૂકી દો. અને આ વાડકી તમારા ધંધાના સ્થળ પર યોગ્ય જગ્યા પર મૂકી દો. 21 દિવસમાં તમને ખબર પડી જશે કે મારો ધંધો ચાલુ થઈ ગયો અને આવક વધવા માંડી. ચોથો ઉપાય, આપણા ઘરમાં ઘણીવાર આપણને એવું લાગે કે નકારાત્મક ઉર્જાઓ આપણા ઘરમાં ફરી રહી છે. તો શું કરશો? 4-5 કપૂરની ટુકડી, 2 લવિંગ અને એક તેજ પત્તું, આટલી વસ્તુ લઈ લો. એક નાના વાસણમાં આ બધી વસ્તુ મૂકી અને સંધ્યાકાળે તમારા ઘરમાં બ્રહ્મસ્થાન અથવા બ્રહ્મસ્થાનની નજીક મૂકીને આને સળગાવી દો. આ સળગી જશે ને તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જાઓ પાછી ચાલી જશે. હવે ઘણાની કુંડળીમાં શુક્ર નીચ ન હોય તો શું કરવું? તમારી કુંડળીમાં શુક્ર નીચ છે, શુક્રનો સારો પ્રભાવ તમે મેળવી નથી શકતા, કોઈની પર પાડી નથી શકતા, તો આવા લોકોએ પણ સફેદ રૂમાલમાં કપૂર બાંધીને સાથે રાખવું જોઈએ અને માં લક્ષ્મીની આરતી કપૂર સળગાવીને કરવી જોઈએ. આટલો નાનો ઉપાય ચોક્કસ તમને સારામાં સારા પરિણામ આપે. છઠ્ઠો ઉપાય, ઘરમાં કોઈ કે કંઈ કરી નાખ્યું છે, ઘરમાં સારી ઉર્જા આપણને મળતી નથી, તો 4-5 લવિંગ અને એક કપૂરની ગોટી એ લો. સંધ્યાકાળે એક નાનકડી ડીશમાં આ વસ્તુ મૂકી અને એને સળગાવી દો. આ સળગાવેલી ડીશ વ્યવસ્થિત પકડી અને તમારા ઘરના મુખ્ય દરવાજેથી શરૂ કરીને આખા ઘરમાં રાઉન્ડ મારીને ફરી પાછા ત્યાં દરવાજા પર આવી જાઓ. અને આ તમારી પરિક્રમા પૂરી થાય ને પછી જો એ સળગતું હોય તો એ ડીશ આખી તમારા ઘરના દેવસ્થાનમાં મૂકી દો. આ આગ જેવી ઠરશે, કપૂર, લવિંગ એ બળીને એ થશે, તમારા ઘરની નેગેટિવ ઉર્જા બધી સમાપ્ત થઈ જાય. તો કેટલા નાના ને સરસ ઉપાય. તો મિત્રો, સારા દિવસોએ સારા ઉપાય કરીએ, માં લક્ષ્મીની આરાધના કરીએ. કપૂર શુક્ર છે, માને ખૂબ પ્રિય છે,
તો આપણે એનો ઉપયોગ કરીને આવા ઉપાયો કરીએ તો ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો, આવો સરસ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જઈએ. નમસ્તે.